આજે કાલ થોડોક વરસાદ આવ્યો ને બાકી હાલ છે એટલે બનાવી નાખ્યું. નહીંતર કેમ કે બહુ ગરમી હોય ને ત્યારે કઠોળનું ખાવામાં એમ થાય કે પછી પાણી જાજુ પીવું પડે એવું થાય. તો જો વરસાદ તો રહ્યો નહોતો, પછી કીધું હવે આપણું કામ બાકી છે એ કમ્પ્લીટ કરી નાખીએ એટલે પછી નાવું હોય તો નવાય. આજ તો પરવીનભાઈને કામ કરવાનું ને આપણે હે રજા. રજા બજાનું કાંઈ નથી ને વરસાદમાં નાવાની ના પાડી હતી. શરદી થઈ જાય એટલે આપણે ના પાડતા ને એટલે આપણે પછી કીધું ચાલો કરી નાખીએ. લીલા મરચીનું ઝીણું કટિંગ ને આ છે ડુંગળીનું. તો હાલો ખાવા આવી જાઓ. જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ મિત્રો. તો કેમ છો? એ હોપ કે બધા મિત્રો મસ્ત અને મજામાં આવીશો. તો બધા મિત્રોનું સ્વાગત છે આજના આપણે નવા વ્લોગની અંદર. મિત્રો કાલે થોડોક વરસાદ આવ્યો ને આજે જોરદાર ગરમી છે ને આજે પણ જે વરસાદ આવ્યો એવું તો લાગે જ છે, તમે જોઈ શકો. તો એના પહેલાં જમી લઈ, તમારે પણ જમવું હોય તો આવી જાઓ. પછી આપણે તમને થોડોક બહારનો વ્યૂ બતાવી જરૂર વિડીયોમાં બિના રહેજો. તો ચાલો આપણે જમી લઈ. તો જવાલ બાજુ છે બાજરાના રોટલા, સાથે દૂધ ખાવું તો દૂધ અને દહીં પણ છે અને શાક છે ને. તો આજે છે મગની દાળ જે આવે ને એનું શાક. આજે કાલ થોડોક વરસાદ આવ્યો ને બાકી હાલ છે એટલે બનાવી નાખ્યું. નહીંતર કેમ કે બહુ ગરમી હોય ને ત્યારે કઠોળનું ખાવામાં એમ થાય કે પછી પાણી જાજુ પીવું પડે એવું થાય. તો ચાલો આપણે જમી લઈ, તમારે જમવું હોય તો આવી જાઓ. જુઓ ફાઇનલ મિત્રો આપણે જમી લીધું ને હવે તમને બતાવી દઉં બહારનો વ્યૂ. આપણે તમને વાત કહી હતી કીધું પહેલાં જમી લઈને પછી તમને બતાવી. તો હવે આપણે જમી લીધું ને આ બાજુ બોન છે તે કેમ કે માલ ઢોર ખાય છે ને ઠામડા પણ કરી નાખ્યા. તો ચાલો તમને બતાવું હવે. તો જો જમી અને ઠામડા કરીને હવે એની ખ્યાલ બાજુ જે આપણે વાસળો છે ને પાણી મૂક્યું હતું તો એ પી લીધું ને વહીતું પીતું હાલ બાજુ જો ડોલ છે એમાં નાખી દીધું એટલે કે અહીંયા ઘણે કામ આવે. તો જો અત્યારનો વ્યૂ કંઈક આવો. આ બાજુ બાપુ છે અત્યારે ગા એ ક્યાંય ઘણે બાંધે છે જે અહીંયા ઘણે થોડુંક આ જે કામ છે તો એ પણ આગળ તમને બતાવું. આપણે તમને વાત કહી હતી કે એને થોડુંક ખમું કરવાનું માથે બીજો કાગળ નાખીને, એટલે ક્યાંક ગાય પણ બાંધી શકીએ અથવા તો બાઇક કે મૂકી શકીએ. જો અહીંયા ગા બાંધી તો બાઇક અહીંયા મૂકી શકીએ ને અહીંયા બાંધી હોય તો બાઇક અહીંયા મૂકી શકીએ ચોમાસામાં. એટલા માટે તો અહીંયા અત્યારે જો આખા ગરલાયા છે ને આ એના ઉપર ચડાવવાનું છે. તો એ કામ છે એટલે કે તાલપત્રી છે જે જાડા મહિલો આવે ને એ છે, ઓલું નથી એકદમ પાત્રો આવે એ આ રીતનું આવે ને એ છે. તો આ એના ઉપર લગાવવાનું છે. તો એ કામ હવે ચાલુ થાય તો આગળ બિના રહેજો, આપણે તમને બતાવશું. તો જો ફાઇનલી અહીં ઘણા બધા જે કેમ કે ઉપર વારા બાંધ્યા હતા એ છોડી લીધા છે ને ત્યારે આપણે જ્યારે બનાવી ત્યારે જો આ રીતે ઉપર થોડીક કડબ નાખી હતી જેથી કરી કાગડા એ તૂટે નહીં. અને જોકે તડકેથી તો તોય નહોતો જ તૂટ્યો, અહીંયા કણે મીંદડાએ તોડ્યો ને એને પછી અત્યારે ચોમાસામાં પાણી ભરાણ ત્યારે આપણે તોડ્યો હતો. તો જો આ રીતે મીંદડી તોડીને ચકલાઈ માળા મૂક્યા હતા ને એટલે આપણે કાગળ કંઈક આ રીતે ઉપર લગાવી દીધો છે. પરંતુ તમને વાત કરું ને તો આવું કંઈક કામ આપણે કરતા ને ત્યારે જ કેમ કે પવન છે એ વચ્ચેતાનો આવી જાય. જુઓ આપણે અહીં કણે જાલીને ઉપર સામેની સાઈડ છે અહીંયા કણે બાપુ અત્યારે બાંધે તો પવનની ફટકી મીની આવું અને વરસાદ પણ ઘણો અંધાર્યો છે એ પણ આગળ હું તમને હમણાં બતાવું. ઘડીક વાર આપણે ચાલી રાખી. જો આ રીતે કંઈક ઉડે છે.
તો ફાઇનલી મિત્રો જો બધું પરફેક્ટ લગાવી દીધું ને માથે ફરી પાછો આપણે જૂનો જે કાગળ હતો ને એ રાખી અને આ રીતના વારા બાંધી દીધા તમે જોઈ શકો. એટલે જેથી કરી આપણે નવો કાગળ છે એ ક્યાંય તપે નહીં. એટલે પાછો જે જૂનો હતો એ માથે લગાવી દીધો, જે આપણે નવો લગાવીએ ને એના ઉપર. વાલ બાજુ ભાઈ અને બાપુ છે એ બાંધે છે વારા. આપણે અહીં કણે કોર્નર માથાની બાંધી દીધા બે. ને આ બાજુ તમે જોઈ શકો જો આ રીતે કંઈક વરસાદ છે અંધારી ગયો છે. ને ગમે ત્યારે આપણે પહેલી વખત બનાવીને ત્યારે એવું હતું, ફૂલ ગરમી હતી, પરંતુ કેમ કે આ રીતે આપણે કાગળ ઉપર લગાવ્યો ને તરત પવન ત્યારે પણ ચડી ગયો હતો. અત્યારે પણ એવું જ હતું, નહોતું કંઈ વરસાદ આવ્યો એવું કે નહીં પવન. એટલે આપણે જેવો નવો કાગળ ઉપર લગાવીને તરત પવન ચડી ગયો હતો. અને હવે વરસાદ પણ આવશે કેમ કે અંધારું ફૂલ થઈ ગયું, આપણે તમને બતાવ્યું. ફાઇનલી જો પરફેક્ટ આપણે ઉપર બાંધી દીધા વાળા બધાય તમે જોઈ શકો. તો જો ફાઇનલી કમ્પ્લીટ કરી રહ્યા ત્યાં વરસાદ પણ ધીમો ધીમો ચાલુ થઈ ગયો. આપણે તમને હમણાં આગળ આમ બાજુ બતાવ્યું હતું અંધારું હતું, તો એકદમ ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે. વિડીયોમાં તમને દેખાય તો નકરમાં જો હાથમાં પડે છે. ને આ બાજુ બા છે હવે વારે બધો કચરો ખીરો નહીં. આ જો ઉપર કાગળ હતો ને આ તો ત્યાં લગ્નમાં હતું કે બરોબર જ છે, પરંતુ નીકળ્યો તો આ રીતે તૂટી ગયો. એને ફરી પાછું ઉપર લગાવી દીધો નવા કાગળ ઉપર, એટલે નવો કાગળ તપ્યા નહીં. તો જો વરસાદ આવ્યા એટલે બધા થઈ ગયા હોય અહીંયાથી. અત્યારે લગીને બધું કામ આવતું કાગળની અંદર. વરસાદ આવી ગયો ને હજી નીચે અહીંયા થોડીક ભરતી પડવાના હતી, થોડોક ખાડો થઈ ગયો છે ને એમાં પાણી ભરાઈ જાય છે. તો એ ભરવાનું હતું, ત્યાં વરસાદ આવી ગયો. આપણે કાગળ માન રાખી દઈએ નાખતા ત્યારે વાવર આવી ગયું, પવન આવ્યો તો આપણે કાગળ ઉપર પાછો ને તરત બાંધવા તો માન દીધું. જ્યારે કાગળનું કામ હોય ત્યારે એવું જોઈએ ને. પહેલી વખત આપણે ઉનાળામાં બનાવીએ ને તે દી એવું થયું, ઉપર કાગળ લાંબો કર્યો ને ત્યાં પવન એટલો આવ્યો ને કે જલ્દી તો બાંધવું પડ્યું. ને અત્યારે પણ એવું થયું કે બધું હમું કર્યું ને ત્યાં લગીને કાંઈ નહોતું. કાગળ જેવો ઉપર પાછો તરત તેને કે મીનો પવન આવવો, પવન રહ્યો તરત વરસાદ ધીમે ધીમે ચાલુ થઈ ગયો હતો. હવે બહુ આવો મીનો છે. ને અમારે આને જોવો ગમે એમ અંદર રાખીને તો આ રીતે નાવા હાટું બાયણે આવી જાય. પછી હાઈન લગીને તારું જ છે, વરસાદ આવ્યો ને રહી જાય ચોરી. અત્યારે વરસાદ આવે એટલે બાયણ નાઈ છે. જો વરસાદ તો રહ્યો નહોતો, પછી કીધું હવે આપણું કામ બાકી છે એ કમ્પ્લીટ કરી નાખીએ, એટલે પછી નાવું હોય તો નવાય. તો થોડોક પાસ કરવાનો છે, તમને બતાવીએ તો એટલું કરી નાખીએ. બેલા ઢગામાં હે નીકળ્યા નહીં. કડીક વાઇટ જોઈ કીધું વરસાદ રહી જાય પછી ચાલુ કરીશ, વરસાદ ન રહી કીધું હવે કરી નાખ. ધીમો ધીમો ચાલુ જ છે નહીં. આજ તો પરવીનભાઈ કામ કરવા છે ને આપણે હે રજા. રજા બજાનું કાંઈ નથી ને વરસાદમાં નાવાની ના પડી હતી. શરદી થઈ જાય એટલે આપણે ના પડતા ને એટલે આપણે પછી કીધું ચાલો કરી નાખીએ. પણ આપણે તો રજા નહીં. રજા ન કહેવાય. ખાડા પડશે તો નાખશું.
સાજો હતો ખાડો નતો. થઈ ગયું કમ્પ્લીટ અહીં પૂરું. મિત્રો આપણે છે ને કે માંડવાનું ને એ બધું કામ કમ્પ્લીટ કરીને પછી તમને બતાવીને તાસ ને એ બધું કમ્પ્લીટ કરીને પછી નાહી અને ફ્રેશ થઈ ગયા હતા. અને વરસાદ કેમ કે તમને જોઈ શકો હજી એવો રીતે ચાલુ જ છે ઝરમર ઝરમર. તો કે નહીં કે હવે આ બધું આપણે અત્યારે પ્રોગ્રામ છે ભજીયાનો તમને બતાવું. તો જો ભજીયા બને તમારે ખાવા હોય તો આવી જાઓ. આ બાજુ છે બટેકાના પતરીના અને લીલા મરચીનું ઝીણું કટિંગ ને આ છે ડુંગળીનું. તો હાલો ખાવા આવી જાઓ. તો ચાલો આપણે પણ ખાઈ લઈ.